નમસ્કાર દર્શક મિત્રો, હું પિનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ કરંટ ટોપિકમાં દરરોજ એક નવા વિષયની ચર્ચા કરીએ છીએ। કરંટ ટોપિકમાં આજે એક એવા ખુલાસાની વાત કરવાની છે કે જ્યારે વાત બહાર આવે છે ત્યારે સમગ્ર રાજકારણમાં ખળબળાટ મચી ગયો છે। હંમેશાથી જ્યારે પણ ચૂંટણીના પરિણામો આવતા હોય છે ત્યારબાદ ઈવીએમ હેકિંગ માટે ઘણી ચર્ચા થતી હોય છે। આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ જાય છે। જે તે પક્ષ જીતે છે તે બીજા પક્ષ ઉપર ઈવીએમ હેકિંગ માટેનો આરોપ લગાવે છે, પરંતુ હાલમાં અત્યારે લંડનમાં જે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે તેમાં જે ખુલાસાઓ કરવામાં આવ્યા છે, જે ભારતીય સાયબર એક્સપર્ટે કર્યા છે, તેનાથી ઘણી બધી વાતો અહીંયા બહાર આવી જાય છે, પરંતુ આમાં સત્યતા કેટલી છે તેમાં ઘણા સવાલો ઊભા થાય છે, કારણ કે કોઈ પણ વાત માટેના પુરાવાઓ અહીં રજૂ કરવામાં નથી આવ્યા। પરંતુ જે ભારતીય સાયબર એક્સપર્ટ છે તેને લંડનમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી છે અને ઇન્ડિયન જર્નલ એસોસિએશન યુરોપ દ્વારા આ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। તેને સાયબર એક્સપર્ટ સૈયદ સુજાએ સ્કાઇપના માધ્યમથી સંબોધી હતી અને ઈવીએમ હેકિંગનો દાવો કર્યો છે અને તેમણે જણાવ્યું છે કે ભાજપે 2014ની લોકસભાની ચૂંટણીમાં ઈવીએમ હેક કરાવ્યા હતા। આ જે વ્યક્તિ છે જેમની વાત આપણે કરી રહ્યા છીએ, તેમણે 2014માં જે ઈવીએમ મશીન ઉપયોગમાં લેવામાં આવી હતી તેને ડિઝાઇન કરવાવાળી ટીમમાં તેઓ પોતે હતા અને એમની ટીમને ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ તરફથી ઈવીએમ કેવી રીતે હેક થાય છે, કઈ રીતે કરી શકાય છે તે શોધવાનું સૂચન કરવામાં આવ્યું હતું તેવું પણ તેમણે જણાવ્યું છે। અને હાલમાં તેઓ અમેરિકામાં છે, એટલે ત્યાંથી તેમણે લંડનમાં આ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી। ત્યાં કોંગ્રેસના કપિલ સિબ્બલ પણ હાજર રહ્યા હતા અને એક્સપર્ટે અમેરિકા પાસે રાજકીય શરણ પણ માંગ્યું છે, કારણ કે તેમણે એ પણ જણાવ્યું છે કે ભાજપ તેની માટે તમામ લોકોને અહીંયા હત્યા પણ કરાવી રહ્યું છે। તેની સાથે તેમણે કહ્યું છે કે 2014માં તત્કાલીન કેન્દ્રીય મંત્રી જે ગોપીનાથ મુંડે હતા કે તેમની પણ હત્યા એટલા માટે જ કરવામાં આવી હતી કારણ કે તેમણે ઈવીએમ હેકિંગની વાત તેઓ જાણતા હતા। એવા ઘણા બધા ખુલાસાઓ કરવામાં આવ્યા છે, પરંતુ એક પણ વાતનો પુરાવાઓ અહીંયા રજૂ કરવામાં નથી આવ્યા। ત્યારે આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું। શું ખરેખર ઈવીએમ મશીન હેક થઈ શકે છે કે કેમ, અને જો થઈ શકે છે તો કઈ રીતે થઈ શકે છે, અને સાથે જ આની રાજકીય અસરો શું પડશે, આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું। જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક કિશોર અંજારિયા અને હેકર રોહિત શર્મા। બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ ધ સ્ટુડિયો। સૌથી પહેલા કિશોરભાઈ, અહીંયા આ રીતે જે ખુલાસો કરવામાં આવ્યો છે જે એક ભારતીય સાયબર એક્સપર્ટે કર્યો છે, જેની ઓળખાણ હમણાં જ મેં આપી કે જે રીતે મેં કહ્યું કે 2014માં જે ઈવીએમ મશીન બનાવવામાં આવી હતી તેઓ તે ટીમના સભ્ય હતા અને તેમણે જણાવ્યું છે કે 2014ની લોકસભાની ચૂંટણીમાં ઈવીએમમાં માધ્યમથી ગરબડી કરવામાં આવી હતી। શું કહેશો આપ આ બાબત ઉપર? અનિલબેન, આમાં આપ તો જાણો છો કે 2014ની ચૂંટણી પહેલાં પણ ગુજરાતની અંદર જ્યારે ચૂંટણી થઈ ત્યારે પણ ઈવીએમમાં ગરબડ કરવામાં આવી છે એવી આક્ષેપો થયેલા હતા અને મારી શક્તિ મુજબ તો ત્યારે પણ કેશુભાઈ જ્યારે અલગ પાર્ટી બનાવેલી ત્યારે શ્રીકુમાર કરીને આઈપીએસ ઓફિસર, નલિન ભટ્ટ અત્યારે જીવતા નથી, એ લોકોએ પણ કેટલાક પત્રકારોની સામે ईवीएम मशीन में कैसे हैक हो सकता है वो उसका डेमो दिया था। तो આ વાત તો 2014 પહેલાં પણ ચાલે છે અને 2014માં તો માયાવતીબેને પણ કહેલું કે ભાઈ હું આટલી ત્યાં મારી એસપીની વર્ચસ્વ હોય છતાં એક પણ સીટ અમને ન આવે, એટલે એ બાબત તો ઈવીએમની તો કુશંકા તો છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે। બીજી મહત્વની બાબત એ છે કે વચમાં એક આક્ષેપ એવો પણ થયેલો હતો કે જ્યારે ચૂંટણી કમિશનર એ કે જ્યોતિ સાહેબ હતા એ જ્યારે ગુજરાતની અંદર મારી જાણ મુજબ પેટ્રોલિયમ કોર્પોરેશનના ચેરમેન કે એવા પદ ઉપર હતા ત્યારે જે કંપની એની સાથે જોડાયેલી હતી એ કંપની પાછી ફોરેનની ઈવીએમની ચીફ કંપની સાથે પણ કંઈક કામ કરતી હતી, એટલે પણ લોકોની શંકા વધારે મજબૂત બની। સવાલ એટલો છે કે જ્યારે કોઈ પણ સરકાર હોય, સત્તા હોય, રાજકીય માણસ હોય, એની એક ફરજ નૈતિક એવી બને છે કે એની ઉપર જ્યારે સતત આક્ષેપો થતા હોય તો એને રાજા શંકાથી પર હોવો જોઈએ, એ નીતિ આપણે અનુસરીએ તો ઈવીએમ તો દુનિયાના 90% દેશો ઈવીએમથી ચૂંટણી કરાવતા નથી, તો પછી ભાજપે એ ડરવાની શું જરૂર છે કે ભાઈ ચાલો આટલા બધા આક્ષેપો થયા છે, હવે અત્યાર સુધી તો મને કોંગ્રેસ કરતું હતું ત્યારે બીજા પક્ષો કરતા હતા, હવે અત્યારે મહત્વનો મુદ્દો તો એ આવ્યો છે કે રાજકીયના બદલે સાયબર એનો એક્સપર્ટ કહેવાય એને જ્યારે કર્યો હોય ત્યારે ખરેખર
દેશની જનતાને આ તો ગંભીર લાગે. પણ કિશોરભાઈ, અચાનક જ જ્યારે આ ભારતીય સાયબર એક્સપર્ટ બહાર આવે ને ત્યારે ઘણા સવાલો ઊભા થાય છે. 2014ની લોકસભાની ચૂંટણીની વાત છે ને, તેઓ પોતે આના સભ્ય હતા ને હવે જ્યારે 2019ની ચૂંટણી આવી રહી છે ત્યારે તેઓ બહાર આવીને આ ખુલાસાઓ કરી રહ્યા છે ને, એ પણ એક પણ પુરાવા વગર. આમાં એવું હોય છે મોટા ભાગે બેન કે જે આ સાયબર ક્રાઇમ સાયબર એક્સપર્ટની સાથે જે લોકો સંકળાયેલા હોય એના મહેનતના કરોડોની અંદરના હોય. આ અગાઉ જો આપણે જે નરેન્દ્ર મોદીના સલાહકાર પ્રશાંત કિશોર હતા એને વાંધો પડ્યો તે ત્યાં રાતોરાત બિહારની ચૂંટણી વખતે ચાલ્યા ગયા હતા. કેમ કે મૂળ મુદ્દો તો આમાં એના મહેનત પૈસાની લેતી દેતીનો કે બીજો એમ આ સાયબર માનો કે એક્સપર્ટ છે એની સાથે કોઈ લેતી દેતીની બાબતની અંદર પણ વાંધો પડ્યો હોય તો એણે પોતાને એમ લાગ્યું હોય કે હવે મને પૈસા મારા નહીં મળે અથવા તો બીજું જે કંઈ પણ હોય એ પ્રોપર સમય. હવે એમાં એવું છે આપે જેમ કીધું કે ચૂંટણી સમય શું કામ આવ્યું તો આની ઇફેક્ટ વધુ ચૂંટણી વખતે નુકસાન કરી શકે. એ તો 12 મહિના પહેલાં કર્યું હોત તો કદાચ લોકો ભૂલી ગયા હોત અને એ બધું ફરી એટલે કદાચ રાહ જોવામાં આવી હોય. અહીંયા તો પણ એમણે એવું પણ કહ્યું છે કે ભાજપ રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણી પણ સહેલાઈથી જીતી ગયો. તો જો આ જ રીતે ઈવીએમની હેકિંગ કર્યો પણ આ જ લોકો છે, એમની ટીમ છે, એમણે અહીંયા ઇન્ટરસેપ્ટ લોકોને કર્યું છે ને એટલે જ આ ચૂંટણી પણ તેઓ નથી જીતી શક્યા એવું પણ તેમણે કહ્યું છે. એટલે મૂળ મુદ્દો જો આમાં ભાજપની તો શું છે ફિલોસોફી કે ભાઈ આ જ્યારે બહુ ઓપો ઈવીએમ થયો ત્યારે કદાચ આમાં રાજસ્થાન, મધ્યપ્રદેશમાં એવું એને સિસ્ટમ ગોઠવવા ગયા હોય કે ભાઈ 2-5 સીટથી આપણે જીતી જાય જેથી કોઈને શંકા ન પડે. હવે એ કદાચ ન થઈ શક્યું હોય આ એક્સપર્ટોના અભાવે કે બીજી કોઈ પણ ટેકનિકલ કારણે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે દુનિયાની ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે હેકર્સની કે એ તો આપણે બેઠા હોય તો ફોન પણ હેક થઈ શકે છે, આપણું સોશિયલ મીડિયા પણ હેક થઈ શકે છે. મેં તો એવું પણ સાંભળેલું કે વાંચેલું છે કે દુનિયાના કોઈ 1-2 હેકર્સ તો એવા છે જેને અબજો રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી બતાવેલા છે. એટીએમમાં પણ આજે થઈ રહ્યું છે હેકર્સની મદદથી. તો એ વસ્તુ એને જે કીધી છે ખોટી નથી. સવાલ હવે આપણે કીધું કયા હેતુથી અને એને જો એના કરતાં એને બીજી ગંભીર બાબત એ કહી કે ગોપીનાથ મુંડેનું પણ ખૂન કરી નાખવામાં. આ હેકર્સની વાતમાં ટેકનોલોજીની વાત જવા દઈએ આ ઈવીએમની, પણ એને જે આક્ષેપ કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ગોપીનાથ મુંડેની હત્યા કરાવી નાખી એ તો એના માટે ભાજપ માટે બહુ ગંભીર બાબત એટલા માટે કહેવાય કે અગાઉ પણ હરણ પંડ્યાનું ખૂન નરેન્દ્રભાઈના રાજમાં કરાવી નાખ્યું કે થઈ ગયું એવા આક્ષેપો ખુલ્લેઆમ થયેલા હતા. હવે આ ગોપીનાથ મુંડે ઉપર આવ્યા એટલે લોકોના મગજમાં ચૂંટણી ઉપર જ્યારે આ વસ્તુ આવે ત્યારે ચોક્કસ ભાજપે આત્મમંથન કરવાની જરૂર રહેશે. જી ચોક્કસ. હજી આના પર બીજા સવાલ પણ આપણે પૂછીશું, પરંતુ જે પ્રમાણે આપણે કહ્યું કે અહીંયા દુનિયામાં ટેકનોલોજી એટલી આગળ વધી गई है कि कहीं पण થઈ શકે છે. तो આપણે રોહિતજી આપણી સાથે જોડાયા છે. रोहित जी, आपका क्या मानना है कि क्या ईवीएम हैक हो सकते हैं? सबसे पहले तो मेरा यही सवाल है कि आपने भी आप वैसे एक हैकर है, लेकिन हमेशा से जब भी इलेक्शंस की बात आप सुनते होंगे हमेशा ये बात आपने भी सुनी होगी कि कांग्रेस हो या भाजपा हो एक दूसरे पर हार या जीत हमेशा से ईवीएम के लिए सवाल उठाते हैं. लेकिन आप एक हैकर होते हुए क्या मानते हैं? हम सभी शायद आज ये तो मानते हैं कि फोन हैक होते हैं, एटीएम भी शायद अब तो ये प्रूव हो चुका है कि ये सब कुछ हैक होता है, लेकिन क्या ईवीएम की जो एक इंटरनेशनल लेवल की बात है जहाँ पर सारी की सारी जनता एक विश्वास रख के वोट करती है, वहाँ पे 5 साल उनके साथ जो प्रतिनिधि उनके साथ जुड़ने वाले हैं उन पर विश्वास रख के वो ईवीएम का यूज करते हैं, तो क्या ईवीएम हैक हो सकते हैं? जी बिल्कुल हो सकता है. एंड ऐसा है कि जो भी डिवाइसेस होते हैं अभी हमको सिर्फ इतना पता है कि हमें हमारा जो माइंड है या फिर हमें जितनी भी नॉलेज है उसके हिसाब से हमें जो दिखता है वो होता है सॉफ्टवेयर. हार्डवेयर के बारे में हमको इतना पता भी नहीं है और हार्डवेयर हैकिंग जो होता है वो ज़्यादा अब उस चीज़ का ज़्यादा ये चीज़ इंट्रोड्यूस होने लग गया बिकॉज कि सॉफ्टवेयर हैकिंग तो चलो ठीक है, जो मतलब डेवलपर है वो बनाता है उसके अंदर वो चेकिंग कर लेता है, अच्छे से टेस्टिंग हो जाएगी, सारी चीज़ हो जाएंगी, दैट इज़ फाइन कि आपका सॉफ्टवेयर तो उसने अच्छे से जो है मीन्स सिक्योर कर दिया. बात आती है हार्डवेयर की. हार्डवेयर चलता है मशीन लेवल लैंग्वेज के ऊपर, जैसे जो हम नहीं समझ सकते डायरेक्टली जब तक हम उसको सीखेंगे नहीं. तो जो हैकर्स होते हैं वो मशीन लेवल लैंग्वेज को जाके पढ़ते हैं या फिर उस चीज़ को सीखते हैं और उसी के थ्रू उसको हैक करते हैं. अब हम बात करते हैं अगर ईवीएम मशीन की, तो ईवीएम मशीन के अंदर एक सिंपल सा चीज़ है कि आप अगर कोई सी भी बाहर की चीज़ को अगर अंदर लगाओगे किसी भी चीज़ में, अगर फॉर एन एग्जांपल आप अपने फ़ोन के अंदर ऐसा बोला जाता है कि फ़ोन के अंदर बाहर की एप्लीकेशन हमको डाउनलोड नहीं करनी है. उसको क्यों बोलते हैं? क्योंकि बाहर की एप्लीकेशन जो भी होंगी जो आपको प्ले स्टोर पे नहीं मिलती है, आप बाहर से गूगल से डाउनलोड कर लिया आपने ढूंढ के कहीं से, तो उसके अंदर कोई ऐसा कोड हो सकता है जो किसी हैकर ने शायद रखा होगा अपने बेनिफिट के लिए और वो आपके फ़ोन में से डेटा चोरी कर रहा होगा. तो उसी तरह से जो ईवीएम मशीन है उसके अंदर भी अगर आप कोई और डिवाइस अगर ऐड कर देते हो या फिर
करवा देते नहीं, हो मतलब यहाँ पे intentionally। जो मैन्युफैक्चरिंग में जो लोग जुड़े हुए होंगे वही लोग ये कर सकते हैं। जी हाँ बिल्कुल, क्योंकि जो मैन्युफैक्चरिंग कर रहे हैं उनको तो ये चीज़ पता ही है, राइट। अभी अगर आज सपोज फॉर एन एग्जांपल अगर मैं उनके पास जाता हूँ और अगर या मुझे अगर ये चीज़ बोली जाती है कि आपको ये हैक करना आता है, अगर मुझे आता है मैं बोलूँगा हाँ मुझे आता है, वो मुझे बोलेंगे कि यार आप एक डिवाइस बना के हमको देते हो, हम इसमें लगा देते हैं। या फिर जब वो कहीं से लेके आ जा सकता है, हम ऐसा भी नहीं बोल सकते कि जो मैन्युफैक्चर कर रहा है वही ऐसा कर रहा है, बिकॉज जो मैन्युफैक्चरर है वहाँ से उठा करके मशीन को जहाँ पे हम जो भी बूथ है उस तक लेके आ रहा है, शायद उनमें से भी कोई हो सकता है, क्योंकि एक सिंपल सी चीज़ है, हर चीज़ का एक ट्रू कॉपी अवेलेबल होता है। आप अगर ईवीएम मशीन है तो ईवीएम मशीन का भी हम एक कॉपी बना सकते हैं, कोई और भी बंदा उस चीज़ का डिवाइस बना सकता है, डिवाइस बना के उसको डेमोन्स्ट्रेट भी कर सकता है कि इस तरह से देखो इस जगह पे जाकर के चिप लगाना है। तो चिप अगर लगा देते हैं उस पर, जैसा कि अगर एक ओरिजिनल अगर मशीन है उसके ऊपर जाके वो चिप अगर ऐड कर देते हैं, एक माइक्रो प्रोसेसर होता है, वो अगर ऐड कर देते हैं तो करीबन आप ये कह सकते हो कि 500 मीटर से लेकर के मीन्स 1 किलोमीटर की दूरी तक उसको मैनेज कर सकता है रिमोटली। नहीं मतलब वहाँ अगर ऐसा कुछ किया जाता है तो होता क्या है कि जो भी बंदा है उसने जिस तरह से सेट किया होगा, अगर वोट तो वो कहीं पर भी डाले तो जिस तरह की चिप उन्होंने सेट की होगी वोट उसी में जाएंगे, इस तरह का कुछ सेटिंग। हाँ, वो चेंज हो जाता है। जैसे कि फॉर एन एग्जांपल हम अगर जनरलाइज्ड वे में अगर एक चीज़ देखें कि अगर सपोज कि 5 अगर पार्टीज हैं, पांचों को हमको वोट करना है, तो उनको हमने नंबर दिया हुआ है, सपोज कि मशीन लेवल लैंग्वेज उसमें 1 2 3 4 एंड 5 दिया हुआ है। आप अगर नंबर 2 के सामने वाला बटन दबाओगे तो 2 वाले को ही वोट जाएगा, लेकिन वो मशीन क्या कर रही है कि वो उसको चेंज कर दे रही है कि आप जब नंबर 2 वाले को जब आप जाके बटन दबा रहे हो लेकिन वो वोट जा रहा है नंबर 1 को, तो वो चेंजेस आपके मशीन लेवल के ऊपर हो रहे हैं, जो कि अंदर हार्डवेयर के अंदर ही चेंजेस हो रहा है, जिसका सॉफ्टवेयर से कोई लेना देना ही नहीं है। तो अगर ये चीज़ होगी, अब सपोज कि जब आपका ये वोटिंग वाला चीज़ जब स्टार्ट होता है बूथ के ऊपर, उस टाइम पे वो उसका जो पर्टिकुलर जो उसने वहाँ पे डिवाइस लगाया है उसको एक्टिवेट कर देगा। एक्टिवेट करेगा तो उसको ये चीज़ पता है कि वहाँ पर कौन सा वाला जो बटन है वो कौन सी वाली पार्टी के लिए है। इतना भी वहाँ पे सारी चीज़ें अंदर कोड के अंदर होती है, तो उसको वो चीज़ पता लगती है। इवन वो सारी चीज़ों को अपने खुद के लैपटॉप पे भी देख सकता है कनेक्ट करके रिमोटली, उसको वायर की ज़रूरत नहीं है। तो वहाँ से वो एक्टिवेट करेगा, जब काम खत्म हो जाएगा उसके बाद उसको डीएक्टिवेट भी कर देगा। ओके, मतलब इतना कुछ हो सकता है कि वहाँ भले तो बहुत ज़्यादा बड़ी बात भी नहीं लग रही कि अगर सिर्फ और सिर्फ एक मैन्युफैक्चरिंग के साथ जुड़ा हुआ इंसान या कोई और कि जो बहुत ही प्रॉपर से हैकिंग जानता हो, जिसके पास ऐसी कोई चीप हो, तो वो इजीली ये कर सकते हैं, राइट? जी हाँ जी। तो किशोर भाई તમારી પાસેથી એ પણ જાણવા માંગીશ કે એઝ અ રાજકીય વિશ્લેષક ઈવીએમ કઈ રીતે વાપરવામાં આવે છે, એટલે કે કારણ કે જે વિપક્ષ હોય એને પણ એના વિશેની જાણકારી તો હોવી જોઈએ કે આ ઈવીએમ ક્યાંથી આવી રહ્યું છે, કઈ રીતે આવી રહ્યું છે, કોણ કોણ એની સાથે જોડાયેલા હોય છે, કઈ રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે, ક્યાંથી એ બનીને આવી રહ્યું છે, પછી જ્યારે એની શરૂઆત થઈ રહી છે ત્યારે કદાચ કંઈક ચેક કરવામાં આવે છે કે કેમ એક બે કે આ ખરેખર વોટ જેમાં નાખી રહ્યા છે ત્યાં જઈ રહ્યું છે કે નહીં, એ વિપક્ષ આને જુએ છે કે નથી જોતું, કે માત્ર પક્ષની જવાબદારી હોય છે, ચૂંટણી પંચ જે છે એની કેટલી જવાબદારી હોય છે, કોને બતાવે છે, કઈ રીતના થાય છે? આમાં પિનલબેન શરૂઆતમાં તો 2014 પહેલાં તો લોકોને કે બંને પક્ષોને એટલો બધો અવિશ્વાસ નહોતો, એટલે આપે કીધું માનો કે ઈવીએમ શરૂમાં આવ્યા ત્યારે કોંગ્રેસે કંઈ એટલું બધું એને કોઈ ટ્રેનિંગ નહોતી આપી એના કાર્યકરોને, કે એ બધી કોઈને ખબર પણ નહોતી કે આટલું બધું થઈ શકે, પણ જે લોકો કરાવનાર હતા એ લોકોને ખબર હતી. અને આમાં બીજો મહત્ત્વની બાબત આપણે જે મુદ્દો ઉઠાવ્યો છે તો વર્ષોથી આમાં એવું પણ બનતું હોય છે, કેટલાક અંશે મને પોતાને એમ થાય છે કેવું કે કેમ કે સરકારી તંત્રના જે કેટલાક કર્મચારી અધિકારીઓ હોય છે એ ક્યાંક ને ક્યાંક ચોક્કસ પાર્ટી સાથે સંકળાયેલા હોય છે. એમાં અત્યાર સુધીની જે ફરિયાદો આવી છે એમાં આરએસએસ કે માનો કે વીએચપી હોય કે બીજા જે ભાજપ તરફી ચુસ્ત જે એની સંસ્થાઓના કર્મચારીઓ સરકારની અંદર હજારોની સંખ્યામાં હોય, એમાંથી કેટલાકને આ લોકો પહેલેથી જ એવી ટ્રેનિંગ આપે છે. તમે જોજો ચૂંટણી કમિશનર વખતે આ છેલ્લા 10 વર્ષમાં એ ફરિયાદો એવી વધી છે કે ભાઈ આ આરએસએસ સંકળાયેલો છે, આની સાથે માટે એને આ બૂથ ઉપર ન મૂકો, કેમ કે એને પહેલેથી ટ્રેનિંગ આપ્યું છે કે ભાઈ આ ઈવીએમમાં કેવી રીતે ગરબડ કરવી કે કેવી રીતે ચેન્જ પ્રોપર તમે કરી, શરૂઆત તો કલાકમાંનો જવા દઈએ, પછી 2 કલાક જવા દઈએ, પછી એને જે એનો કર્મચારી ત્યાં બેઠો હોય પોતાના તો એ ગરબડ કરી નાખતો હોય છે. એટલે આવી સંખ્યાબંધ ફરિયાદો. પણ એક કર્મચારી તો કદાચ ઈવીએમ જેવી મશીનમાં ગડબડી ના કરી શકે કિશોરભાઈ. અહીંયા જેને અત્યારે રોહિતભાઈએ વાત જણાવી કે આમાં એક નોલેજ પણ હોવું ખૂબ જરૂરી છે કે કઈ રીતે શું કરવું, કે જે કેટલાક કર્મચારીઓ વર્ષોથી માનો આરએસએસ કે બીજા સાથે સંકળાયેલા હોય બેન, એને આ લોકો પહેલાથી સિલેક્ટ, માનો કે ગાંધીનગરની અંદર અત્યારે ભાજપનું વર્ચસ્વ ઓછું હોય કે ત્યાં એને હારવાની બીક વધારે હોય તો એવા અધિકારીને ત્યાં મૂકે કે જે એને મદદરૂપ એની હાવ આ રીતે થઈ શકે. પહેલાં જ્યારે બેલેટ પેપર હતું ત્યારે એમાં પણ માનો કે તમારા નામ સવારે 7 થી 8 ની અંદર શું કરતા બેન કે માણસો આવ્યા પહેલાં એના નામના મત નખાઈ જતા હતા. ત્યારે
આવું પણ બનતું હતું કે હજી હું પણ મતદાન હવે અહીંયા અહીંયા જ્યારે ઈવીએમ હેકિંગની વાત છે ને કિશોરભાઈ, તો આ બધા જ પક્ષો પર આરોપ લગાવવામાં આવ્યો છે. એમ તો જો કહી શકીએ તો કોંગ્રેસ પર પણ આરોપ લગાવવામાં આવ્યો છે, ભાજપ પર ચોક્કસપણે, કારણ કે 2014ની લોકસભાની ચૂંટણીની વાત છે અને હમણાં જ મધ્યપ્રદેશ અને આજે તમામ ચૂંટણીઓ ગઈ છે એટલે ભાજપ પર ભાર મૂકવામાં આવ્યો છે, પરંતુ અન્ય પક્ષોને પણ અહીંયા છોડવામાં નથી આવ્યા. તમામ રાજકીય પક્ષોની વાત કરવામાં આવી છે. બસપા, આપ અને કોંગ્રેસ પણ ઈવીએમની ગડબડી કરવામાં સામેલ છે. આમાં એક તર્ક એટલે નથી બેસતો કે આવું જ્યારે ઈવીએમ કે કોઈ પણ જાતનું ચેન્જ કરવું હોય કે માસ લેવલે જ્યારે કરવું ત્યારે કરોડોના અબજો રૂપિયાના ખર્ચા થતા હોય છે. હવે આ પાર્ટી ત્યારે મારી જાણ મુજબ એટલા રૂપિયા માનો કે આપી શકે, ખર્ચી શકે, પણ એક વિચારવાની વાત છે. કોંગ્રેસ માનો આપી શકે, પણ આ તબક્કે કોંગ્રેસે જો કર્યું જો તો 2014ની અંદર આટલો બધો રકાસ કોંગ્રેસ પોતાને જાતે થોડો કરાવી શકે. જો અહીંયા આમ આદમી પાર્ટીની જો વાત કરીએ તો કદાચ આમાં છે, પરંતુ કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ પાસે તો એટલા પૈસા હશે જ કિશોરભાઈ. એ જ કહું છું, માનો કે કોંગ્રેસ પાસે પૈસા હોત અને છે માની લઈએ તો એ આટલી હદે જંગી બહુમતીથી ભાજપને આવવા દેવું મારા મગજમાં તર્ક બેસતો નથી કે આટલા બધા રાજ્યોની અંદર હારી જાય ત્યાં સુધી જો કોંગ્રેસને આ ટેકનોલોજીની ખબર હોય. અહીંયા તો અમની વાત એવી છે ને કે પક્ષ પર પણ જે હોય એની પ્રત્યે એક પ્રાયોરિટી હોય ને, કે જે પક્ષ પર હોય કદાચ પક્ષ અને ફાઇનાન્શિયલી બધું જ કરી શકે. મારો મુદ્દો જ એ છે કે ભારતીય જનતા પાર્ટી આજે દેશમાં 2014 પછી તો એગ્રેસિવ છે નરેન્દ્રભાઈ મોદીની સ્ટાઇલ છે એ મુજબ તો એણે પોતે બધે જ મેનેજમેન્ટ ગોઠવી દીધું. એટલે કદાચ માનો કોંગ્રેસનું કદાચ ટ્રાય કરવા ગયો ને કોંગ્રેસ સક્સેસ ન ગયું એવું પણ બને. એટલે મૂળ મુદ્દો આમાં જે સત્તા પર પાર્ટી ને એમાં નરેન્દ્ર મોદી અમિત શાહ જેવા માસ્ટર માણસો બેઠા હોય એની સામે કોંગ્રેસ ખાલી પૈસા, આ બધું પૈસાથી નથી થતું હોતું. એમાં કેટલાક તમારી વફાદાર માણસો જોઈએ. જેમ કે માનો કે આજે સરકારી તંત્ર અંદર મધ્યપ્રદેશમાં આવતા શું થયું કે કરે છે તો બધા જ, પરંતુ અત્યારે પક્ષમાં વધતે હું છે. પણ મોટે ભાગે આ ફરિયાદો બેન તમે જુઓ કે ભાજપની સરકાર આવ્યા પછી જ કેમ ઊભી થઈ. કોંગ્રેસ જ્યારે દેશમાં હતું 2004 થી 10 સુધી કોંગ્રેસ હતું ત્યારે ભાગ્યા જ ઈવીએમનો આ ભાજપ વડે કોઈની ફરિયાદ કરી છે. સવાલ એટલો જ છે કે ભાજપ આવ્યા પછી જ ઈવીએમની ફરિયાદ શરૂ થઈ. કોંગ્રેસ 2004 અને 2010માં 2 વાર ચૂંટાઈ ત્યારે ક્યારેય ભાજપે ઈવીએમનો નથી કર્યું કે ભાઈ ઈવીએમમાં ગોટાળા છે. ધેટ મીન્સ કે આમાં કોંગ્રેસનું અને જે કયા લોજિકથી એને નિવેદન ખરેખર એની આપણે આખી સાચું પ્રિન્ટ એના ઉપરથી જોઈએ તો ખ્યાલ આવે કે ખરેખર એને શું કહ્યું છે. બાકી મારા મગજમાં એ વાત બેસતી જ નથી કે કોંગ્રેસને બધા ઉલટાનું આપે. આપણે જો ભાજપની વાત બેસી હોય દિમાગમાં તો કોંગ્રેસની પણ બેસાડવી પડે. એ જ કહું છું કે એની પ્રિન્ટ આખી જોવી પડે કે પ્રેસ કોન્ફરન્સમાં વર્ડ ટુ વર્ડ શું એને કહ્યું છે, આ ટ્રાન્સલેશન થઈને આવ્યું છે. એટલે એનું આખે ખરેખર અભ્યાસ કરવા જેવો છે કે ભાઈ આપ વાળા ઉપર કર્યું તો આપે તો પોતે જ વિધાનસભામાં ડેમો બતાવેલું હતું કે ઈવીએમની અંદર કેવી રીતે મને મત નાખે એના બદલે બીજાને કેમ ચાલ્યું છે, આખું ડેમો કરેલું છે આપે તો વિધાનસભાની અંદર. અને સવાલ આમાં એટલો જ છે હવે કે આટલી બધા આક્ષેપો થતા હોય તો ભાજપે દુનિયાના 90% દેશો જ્યારે હવે ઈવીએમ વાપરતા જ નથી. એકથી એક આગળ આપણાથી દેશો જે લોકો બેલેટ પેપરથી કરાવડાવે છે અને પરંતુ ભારત દેશમાં અહીંયા જે इलेक्शंस थे तो ईवीएम से થાય છે. હવે रोहित जी यहाँ पे बात है कि जिस तरह से ये हैक हुआ है उसमें उन्होंने कहा है कि मिलिट्री ग्रेड फ्रीक्वेंसी ट्रांसमिट करने वाला एक मॉड्यूलेटर है जी, उसका उपयोग करके ईवीएम को हैक किया गया है. तो ये किस तरह से ये मॉड्यूलेटर के बारे में हमको जानना चाहेंगे कि जिसकी बात कर रहे हैं कि जिसमें मिलिट्री ग्रेड फ्रीक्वेंसी ट्रांसमिट करने वाला है, तो वो किस तरह से हुआ होगा? जी एक सिंपल सा इसका लॉजिक है. जो फ्रीक्वेंसी होती है हर चीज़ आपकी मीन्स अलग अलग फ्रीक्वेंसी पे चलती है. उसका एक लिमिटेशन होता है कि एक पर्टिकुलर नंबर है. जैसे कि अगर सपोज कि एफएम है तो एफएम हमारे यहाँ पे 91 से लेकर के 108 या फिर ऐसा कुछ चलता है. तो सबकी फ्रीक्वेंसी एक दी हुई है कि उस फ्रीक्वेंसी पे ये वाला पर्टिकुलर चीज़ वर्क करेगा. तो मिलिट्री ग्रेड जो है उसके अंदर भी वो एक वायरलेस फ्रीक्वेंसी है. जैसे कि हमने काफ़ी बार ऐसा मूवीज़ में देखा है कि वो लोग एक पर्टिकुलर जो डिवाइस है उससे कॉलिंग भी कर लेते हैं. सैटेलाइट फ़ोन्स होते हैं वो सब अलग अलग उस पर चल रहे हैं. मीन्स जो उनकी फ्रीक्वेंसी है तो वो फ्रीक्वेंसी अगर किसी को पता लग जाती है कि एग्जैक्टली वो कौन सी फ्रीक्वेंसी पे काम कर रहा है तो हम शायद उनको भी हैक कर सकते हैं. अब बात अगर हम करते हैं ईवीएम मशीन की तो उसके अंदर जो ये पर्टिकुलर फ्रीक्वेंसी है तो दैट इज़ जस्ट अ थिंग कि वहाँ पर वो उसको सिर्फ कम्युनिकेट करने के लिए एक हमने रिमोट या फिर आप कह सकते हो वायरलेस तरह से चीज़ को हमने यूज़ किया. जैसे कि आपका ब्लूटूथ है, आपका वायरलेस है, उसकी एक रेंज होती है. तो ब्लूटूथ और जो वायरलेस है उसकी रेंज काफ़ी कम होती है. इसीलिए ये वाली चीज़ है कि हमको रेंज बहुत ज़्यादा चाहिए, बहुत दूर से बैठ कर भी बंदा उसको ऑपरेट कर सके. इसीलिए उसके अंदर एक मिलिट्री ग्रेड वाला जो फ्रीक्वेंसी उसको यूज़ किया गया है. જી 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 કિશોરભાઈ, અહીંયા આ સાથે જે સાયબર હેકર્સે આ પણ આરોપ લગાવ્યો છે કે ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને દિલ્હીની ચૂંટણીના પરિણામોમાં પણ
ગરબડી કરવામાં આવી હતી અને ભાજપે આ પ્રકારની કોશિશ રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ કરી હતી. પરંતુ અહીંયા કદાચ એક વાત આ નથી બેસતી કે જ્યારે ઉત્તર પ્રદેશ, ગુજરાતની વાત હોય ત્યારે શા માટે આ ટીમમાં લોકોને બીજેપીને ઇન્ટરસેપ્ટ ન કરી શકે? પછી જ્યારે અહીંયા મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વાત છે, જ્યાં ભાજપ હારી ગયું છે, ત્યારે એ લોકો એમનું કહેવું છે કે અમે અહીંયા ભાજપને રોક્યું છે, નહીં તો આ ચૂંટણી પણ તેઓ જીતી ગયા હોત. તો તમે ગુજરાત અને એમાં પણ કેમ ના રોકી શક્યા? એટલે એની વાત કેટલીક તર્ક વગરની લાગે છે, કેમ કે બંને અને બીજું એ કે કોઈ પુરાવાઓ પણ રજૂ કરવામાં નથી આવ્યા. આ જે આખી જે ટેકનોલોજીની વાત કરી છે, ખરેખર ટેકનોલોજીનો અમલ કરીને કયા પક્ષે કેટલું કર્યું એ તો હવે આખું मानो तपासનો વિષય બની જાય છે. पर एक वस्तु तो जो रोहित जी ने कहा कि दुनिया में इतनी एडवांस टेक्नोलॉजी आज आ रही है कि वी कांट इमेज, तो वो तो अभी इससे भी आगे मानो कि बैठे बैठे आपका एटीएम वो कोई भी हैकर से एक बार तो मैंने सुना है कि उसने करोड़ों रुपया निकाल दिया, तो ये सब पॉसिबल है. अब बात ये है कि इसका ज़्यादा से ज़्यादा उपयोग कौन कर सकता है, उसका मैनेज कौन कर सकता है, इंटरनेशनल लेवल पर उसका कॉन्टेक्ट होना चाहिए कि भाई आज अमेरिका में जो भी है जिसकी टेक्नोलॉजी का हमको एडवांस लेना है, एडवांटेज लेना है. એટલે ક્યાંક અહીંયા આમાં હજી જે જેમને પણ આ આરોપ લગાવ્યો છે કે હજી ચકાસણી કરવાની ખૂબ જ જરૂરિયાત છે, પરંતુ અહીંયા બીજી જે અન્ય વાત ખૂબ જ મહત્વની વાત કિશોરભાઈ જે તેમણે કરી છે કે 2014માં જે તત્કાલીન કેન્દ્રીય મંત્રી ગોપીનાથ મુંડેની હત્યા પણ એટલા માટે જ કરવામાં આવી કારણ કે તેઓ ઈવીએમની હેકિંગ વિશે જાણતા હતા. આ વાતમાં આપને કેટલું તર્ક લાગે છે? એ તો ખરેખર એ જે બોલ્યા છે એની અંદર ખરેખર જો ખરેખર ઉચ્ચ કક્ષાની તપાસ મૂકે તો બહાર આવે, જેમ કેમ કે હરેન પંડ્યા જીના ખૂન વખતે ઓપન કહેલું હતું કે ભાજપ વડે ખૂન કરાયું છે, અને કોઈ પણ વ્યક્તિ આજે જ્યારે આટલા આખા દેશની આખી વાત બહાર આવી શકતી હોય તો એ તો ખૂન તો કરાય. આ રાજકારણમાં ભારતના રાજકારણમાં કશું અશક્ય નથી ખૂન કરાવવાનું. આવા બીજા ઘણા રાજકીય ખૂનો થયા છે, એટલે એ તો બરાબર છે કે એમાં તથ્ય હોઈ પણ શકે. એની તપાસ હવે મૂકે, પણ તપાસ પણ કોણ કરે બેન? સીબીઆઈ આજે કોઈ વેલ્યુ નથી રહી, જજોની કોઈ અત્યારે શંકાથી બહાર નથી. તમારું આખું એડમિનિસ્ટ્રેશન તમે જો આ તો આખો દેશ જાણે. પણ એમનું તો એક સડક અકસ્માતમાં મૃત્યુ થયું હતું ને હવે આ રીતનો આરોપ લગાવવામાં આવ્યો છે. અકસ્માત તો જો આજે આ ડીજી વણઝારા બધા એક એન્કાઉન્ટરની વાત આવી હતી ત્યારે 8-8 વર્ષ જેલમાં ગયા, એ પછી ભાજપ કેન્દ્ર સરકારમાં આવ્યું. આ જ ડીજી વણઝારે જેલમાં બેઠા બેઠા કાગળ લખેલો હતો કે આ બધું મોદીની કહેવાથી અમે કરેલું છે. એ પછી એને જેલમાંથી બહાર આવ્યા પછી સમાધાન થયું, એટલે હવે એ બધા છૂટ્યા. એટલે આ એન્કાઉન્ટર જે અકસ્માત છે તો બધા નામ ના હોય. હરેન પંડ્યાનું આજે કોઈ કલ્પના કરી શકે કે આટલો મજબૂત માણસ RSS નો હોય. એટલે હજી આ પણ એક તપાસનો વિષય બની ગયો છે, પણ ખૂબ મોટું સ્ટેટમેન્ટ આ પાસ કરવામાં આવ્યું છે, બહુ જ મોટો તપાસનો વિષય બનીને સામે આવ્યું. પણ જ્યારે 2019ની ચૂંટણીઓ ખૂબ જ નજીક આવી ગઈ હોય ત્યારે આ પ્રકારનો સ્ટેટમેન્ટ અહીંયા કહી શકાય છે કે જે કહેવાય ને કે પરિણામ બદલી શકે તે પ્રકારનો स्टेटमेंट है. रोहित जी, यहाँ पे क्या हैकिंग के विषय में कुछ प्रूव हो सकता है? जैसा कि अभी कोई भी सबूत के बिना इन्होंने ये बात कही है, जो भी साइबर एक्सपर्ट हैं, क्या यहाँ पे कुछ हम प्रूफ दे सकते हैं कि अगर हम उसी ईवीएम मशीन की बात की जाए तो जो 2014 की चुनाव की इलेक्शन की बात कर रहे हैं तो उसे प्रूव करने के लिए यहाँ पे कुछ हो सकता है क्या? जो मशीन है, अगर वो मशीन एक्चुअली कैसा होता है कि हर 4 साल के अंदर 5 साल के अंदर जो भी मशीन है वो चेंज होता है. सॉरी वो चेंज होना चाहिए बट चेंज होता नहीं. एक बार मैन्युफैक्चर हो गया वो आपके पास आ जाएगा. आपका जब आपका मशीन को बूथ पे लाया जाता है, बूथ पे लाकर वोटिंग मशीन को यूज़ करते हैं, उसके बाद में उसको वापस से कहीं पे ले जाके सेफली रख देते हैं. तो वो हर बार चेंज तो होता नहीं है. तो अगर अभी तक वो ऑब्वियसली चेंज नहीं किया होगा, माइट बी, सो ये चीज़ कर सकते हैं कि उस मशीन को निकाल के और उसको चेक करवा लिया जाए किसी अभी अगर चेक करवाया जाए तो कुछ हो सकता है. माइट बी, बिकॉज अगर वो जो पर्टिकुलर जो डिवाइस है अगर उसमें अगर लगा हुआ है जैसा कि तो नॉर्मली डिवाइस तो उन्होंने निकाल ही दिया होगा, बट ऑब्वियसली कि इतना बड़ा काम करने के बाद उन्होंने ये नहीं रखा होगा. तो उसके अलावा कुछ भी कोई भी यहाँ पे तरीका नहीं है जिससे कोई प्रूफ दिया जाए? नहीं, क्योंकि कैसा है कि टेक्निकली कोई प्रूफ नहीं दिया टेक्निकली हम बिना मींस जब तक हमको वो डिवाइस नहीं मिल जाता लगा हुआ तब तक हम वो चीज प्रूव नहीं कर सकते कि इसमें कुछ मैनिपुलेशन है. આમાં એક તમે જે પુરાવાની વાત કરો છો આમાં બે પ્રકારની જ્યારે કેસના તપાસની વાત આવે ત્યારે એક સાયંગિક પુરાવા પર હોય ને એક હાર્ડ પુરાવા પર હોય. હવે માનો કે આની અંદર જે હેકર છે એને પોતે એવું એફિડેવિટ કહેવા તૈયાર છે કે ભાઈ મેં કર્યું છે, મારા વખતથી થયું છે, મેં જાતે કર્યું છે, એ હેકર છે. આ બે સાયંગિક પુરાવા ગણાય. એકચ્યુઅલી એમાં એવું છે કિશોરભાઈ, આ રાજકારણ છે એટલે ટેકનિકલી પુરાવા મળે તો કદાચ આ વાત વધારે
બહુ જ ઘણા કેસની અંદર જો તમે ફોરેન્સિકની અંદર ક્યાંય કોઈ રેડ એન્ડ માનો કે ખૂન કર્યું એવું ક્યાંય કોઈ જોયું ન હોય, પણ જે સાંયોગિક પુરાવા તમારા હોય કે ભાઈ આ 12 વાગે આ ગયા એટલે કદાચ અહીંયા ટેકનિકલી પુરાવાઓ તો નથી, પરંતુ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અહીંયા ઘણો સમય અહીંયા સમાપ્ત થઈ રહ્યો છે. કિશોરભાઈ, ખાલી એક જવાબ કે અહીંયા આની શું અસરો પડશે જ્યારે આ રીતનું સ્ટેટમેન્ટ બહાર આવ્યું છે? ભારતના સાયબર એક્સપર્ટ છે, તેમણે આ પ્રેસ કોન્ફરન્સ યોજીને આ રીતના સ્ટેટમેન્ટ પાસ કરે છે 2019ની ચૂંટણી પર આની શું અસર ખરેખર બેન જે ભારતનો મધ્ય વર્ગ કે બુદ્ધિશાળી વર્ગ છે એના ઉપર ચોક્કસ ગંભીર અસર એટલા માટે થવાની છે કે કોઈ પણ રાજકીય પક્ષ હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, જ્યારે હેકર્સ ઈવીએમમાં થાય એ પછી ખૂનની વાત આવે એનાથી ભારતનું નૈતિકતાની દુનિયાની અંદર પણ બહુ ખરાબ અસર પડવાની છે કે તમારે ત્યાં ચૂંટણીની અંદર પણ ખૂન કરાવી નાખવા આવી છે, તો એ એની બહુ ખરાબ અસર ગંભીર ભાજપ માટે તો એક ખૂબ મહત્વનો અને ગંભીર ખુલાસો આને આપણે ગણી શકીએ છીએ. સમય અહીંયા સમાપ્ત થયો છે. કિશોરભાઈ અને રોહિતજી, આ બંને મારી સાથે જોડાયા તે બદલ આ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપણી સાથે અહીંયા કિશોર અંજારિયા, રાજકીય વિશ્લેષક અને હેકર રોહિત શર્માજી આપણી સાથે જોડાયા હતા. તેમણે ખાસ કરીને જણાવ્યું છે કે ખરેખર ઈવીએમ હેક તો થઈ શકે છે, અને આ સાથે જ આ ભારતીય સાયબર એક્સપર્ટ કે જેમણે આ ખુલાસો કર્યો છે કે તેઓ હાલ આજે પણ ડરીને અમેરિકામાં છે અને ત્યાં તેમણે રાજકીય શરણ માંગ્યું છે. તેમણે કહ્યું છે કે આની જાણકારી જેમની પાસે પણ હોય છે તેમની હત્યા કરાવવામાં આવે છે, અને તેથી જ કેન્દ્રીય મંત્રી ગોપીનાથ મુંડેની પણ હત્યા કરાવવામાં આવે છે. અને પરંતુ તેની સાથે સાથે તેમણે બીજા અન્ય પક્ષો પર પણ આ આરોપ લગાવ્યો છે કે બધા જ પક્ષો ઈવીએમની હેકિંગમાં સામેલ છે. હવે આ એક ખૂબ મોટો તપાસનો વિષય બની જાય છે. જ્યારે 2019ની ચૂંટણી ખૂબ જ નજીક છે ત્યારે જોવાનું રહ્યું કે આ જે ખુલાસો કરવામાં આવ્યો છે તેમાં કેટલું સત્ય છે. તો અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.